હજુ પણ જે કોઈ અહીંયા સમાજના આગેવાનશ્રીઓ જેઓને પણ પોતાની યથાશક્તિ પ્રમાણે જે પણ ફાળો લખાવો હોય તો અહીંયા આપણું ટેબલ છે ત્યાં જઈ અને ફાળો લખાવી શકે છે। લાલજીભાઈ જ્યાં હોય ત્યાંથી અહીંયા આવશે સ્ટેજ ઉપર। સ્ટેજ ઉપર આપણી વચ્ચે મોરબીથી ખાસ ઉપસ્થિત લાલજીભાઈ હાજર છે ત્યારે પૂજ્ય રોહિતપુરી બાપુને વિનંતી કરું કે આપણા રૂમના દાતા લાલજીભાઈનું સાલ ઓઢાડી અને એમની સાથે વસ્તાભાઈ રાજકોટથી ઉપરથી એ પણ જોડાશે તો એઓને પણ સાલ ઓઢાડી અને એમનું હાર્દિક સ્વાગત કરશે। બોલો પાપનાળાના ઠાકરની ફાળો જેને લખાવો હોય હજુ પણ આપણે ટેબલ ઉપર આપણા સ્વયંસેવકો બેઠા છે ત્યાં પોતાની યથાશક્તિ પ્રમાણે આપો સુર આપો હો હે વાગી રે મથુરામાં મુરલી વાગી મોરલી વાગી મોરલી ગોકુળમાં કેમ રે વાય મધુરાય છોડજી કોના નાહી ડોળે દુહર ગમતી વાબડે એ હોના નાહી ડોળે દુહર ગમતી વાબડે આ લાલ ભાઈ રાતડિયા આ પૂર્વી હાલો આ દેવા ભવા હાલો
દ્વારકા ગઢથી ઠાકર બાપાની જાન સાંજે આવશે અને તારીખ 1/11/2025 શુભ દિવસે અહીંયા તુલસી વિવાહનું આયોજન કરેલ છે. સમસ્ત ફરજિયા પરિવાર દ્વારા તુલસી વિવાહનું અહીંયા જગ્યામાં આમંત્રણ કરેલ છે. તો તમામ આપણા માલધારી સમાજને હાર્દિક આમંત્રણ છે. એક અને કહેતો તો ગઢડા હું લાવી આ ભોજી અને કહેતો તો ગઢડા હું લાવી અમારે ખાસ શ્રી ગામથી ઝાપડાની ફરમાઈશ હોય અને એમાં શક્તિને યાદ કરો. એ શક્તિ શક્તિ કરતા મારો જીવડો સારો રહેશે. શક્તિ શક્તિ કરતા મારો જીવડો સારો રહેશે. એ મારી શક્તિ હા મારી શક્તિ 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 કરતા મારો જીવડો સારો રહેશે.
માવતર કહેવાય એવી વટવાળી મેળવીને યાદ કરવી છે મારી ભાનુ આઈને યાદ કરવી છે ત્યારે મેલડી મેલડી કરતા મારો જીવડો જાતો રહેશે મેલડી મેલડી જીવડો જાતો રહેશે એ મારી મેલડી આઈ ગંગવાડી
તારીખ 1/11 ના રોજ સમસ્ત ફરગિયા પરિવાર તરફથી તુલસી વિવાહનું આયોજન કરેલ છે. તુલસી માતાના પરણાવવાના છે એટલે બધાને ભાવભર્યું આમંત્રણ છે. અને એ તુલસી વિવાહ નજીક આવે છે ત્યારે યા રણ છોડ રંગેલા અને ઈ સ્ટેજ ઉપર મારી ગેલની હાજરી હોય ને માં ગેલની યાદ કરતા ગાઉં ત્યારે ગેલ આજો બહગ કેલે કાડું ભુવાની ગેલ આય ગલમાં ગેલ આજો બહગ કેલે કાડું ભુવાની ગેલમાં ગેલ કાડું ભુવાની ગેલમાં કાડું ભુવાની ગેલમાં કાડું ભુવાની ગેલમાં આ ગોર ધરને ક્યારના રાહ જોઈ રહ્યા છે. આપણે એમને વિનંતી કરીએ કે એમની જે ભગવાને કલા આપી છે તો એમને ગાવા માટે આપણે એને મોકો આપીએ. કારણ કે વચ્ચે જે અહીંયા બેન્ચની ગાયું એમની પણ શરૂઆત આવી રીતે થઈ હશે. એટલે એવા આપણી વચ્ચે કલાકાર બેનની વિનંતી કરીએ કે એમને જે આવડે તે આપણી વચ્ચે રજૂ કરશું.